એ સાંભળો ને, મારે 10,000 રૂપિયા જોતા છે. કેમ? બજારમાં છે ને એક હાડી મને બહુ ગમી ગઈ છે, મારે ઈ જ લેવી છે. મારી આગળ પૈસા નથી હો તને દેવા માટે. તમારે કહેવાનો મતલબ શું છે? પૈસા હું કમાઉં છું તો મારા પૈસા તને હું લઈને દઉં? તમારા પૈસા? હું તમારી પત્ની છું, પૂરેપૂરો હક છે મારે તમારા પૈસા લેવાનો. પૈસા એ મારા જ છે. જો તારે પૈસાની જરૂર હોય ને તો તું કામ કર અને તું તારે જે વસ્તુ લેવી એ લે. લગ્ન થયા ને કેટલા વર્ષ થઈ ગયા, તમે કોઈ દિવસ પૈસાની મને ના નથી પાડી. અત્યારે તમને થઈ શું ગયું છે તો તમે મને ફટ જરા ના પાડી દીધી? તમે મારા પતિ છો, એવી રીતના તમે ના કેમ પાડી દીધી? જેવી રીતે તે મારી માને ના પાડી દીધી છે. હું બોલ્યા તમે? એટલા બધા નાટક ન કર. કાલ બાનો ફોન આવ્યો હતો ને એ બધું સાંભળી લીધું. ક્યાં સુધી તમે એની પાસે પૈસા માંગશો? છોકરા છે તે શું થઈ ગયું? એ પૈસા એના છે. ક્યાં સુધી તમે પૈસા અમારી પાસે માંગશો? તમારે પૈસાની જરૂર હોય ને તો તમે ખુદ કામ કરો અને ખુદ તમે વાપરો. હવેથી છે ને તમારો ફોન અમારા ફોનમાં ન આવવો જોઈએ. હું તને એ જ કહું છું કે જે તે મારી માને કીધું હતું ને એ જ હું તને કહું છું. જો તારે પૈસા જોતા હોય ને તો તું તારી હાથે કામ કર અને તારી હાથે જ તું વાપર. મારી માથે બોજ ન પડ. જો પૈસાની વાત કરું ને ક્યાં તો બેયનો હક છે ને તે બેમાંથી એકનો હક નથી. આ વાત છે ને તું મગજમાં યાદ રાખજે. એ સાંભળો ને, હું એમ કહેતી હતી કે માને પૈસા મોકલી દેજો ને. કેમ અચાનક શું થયું તને? હવે મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ. એટલું બધું તને જલ્દી સમજાઈ ગયું? આવી રીતના શું વાત કરો છો? હવે તમે શું ઈચ્છો છો મારી આગળ? તું છે ને મારી અને મારા મા વચ્ચે તું ન આવ. મારા પૈસા ઉપર છે ને પેલા મારી માનો અધિકાર છે. એને મને જ નાનેથી મોટો કર્યો છે. હું માનું છું કે તું મારી પત્ની છો ને તારો અધિકાર છે, પણ પહેલા છે ને મારી માનો અધિકાર છે. એને મને મોટો કર્યો છે, એને મને જન્મ આપ્યો છે. હવે છે ને તું એ વાતમાં મને હેરાન ન કરતી કે તું મહત્વની છો કે મારી મા મહત્વની. તમે તો મારી માટે છે ને બે મહત્વના જ છો, પણ આ વાત યાદ રાખજે. હા પાકું, હા સાચી વાત છે. હવે તમારી ને તમારી માની વચ્ચે હું નહીં બોલું. અરે ચાવી કબાટમાં 15,000 પડ્યા છે. તારે જે હાડી લેવી હોય એ લઈ લેજે, બાકી વધે ને એ માને મોકલાવી દે. હા પાકું, હું મોકલી દઈશ. ખાવાનું આપીશું. બહુ ભૂખ લાગી. હા, હમણાં હું તમને 10 મિનિટમાં આપી દઈશ.